અમદાવાદ શહેરમાં સિઝનનું વરસ્યું છે માંડ 50% વરસાદ। નજીવા વરસાદમાં જ અમદાવાદ શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ બની ગયા છે ખખડધજ। ઘાટલોડિયાથી પાવાપુરી જતા રોડના દ્રશ્યો જોઈ લો। અહીં રોડમાં ખાડા કે ખાડામાં રોડ કહેવું મુશ્કેલ છે। ડિસ્કો રોડ પરથી વાહન ચલાવવા વાહન ચાલકો મજબૂર બન્યા છે। આ ડિસ્કો રોડ પરથી પસાર થતા વાહન ચાલકોની કમર ભાંગવાનું નક્કી। બિસ્માર રોડ અંગે અમદાવાદ મહાનગરપાલિકાએ કોર્ટ સમક્ષ કરેલા સોગંદનામામાં રજૂ કરેલી વિગતો અને જમીની હકીકત તદ્દન વિપરીત હોય એવી સ્થિતિ છે। અમદાવાદમાં રસ્તાઓ બિસ્માર બનવાની સ્થિતિ યથાવત છે। અમદાવાદના કોઈપણ વિસ્તારમાં જાઓ ત્યાં એક યા બીજો રસ્તો બિસ્માર હોય તે પ્રકારની સ્થિતિ સામે આવતી હોય છે। જે પ્રમાણે કોર્પોરેશન અને અધિકારીઓ સાથે જ કોન્ટ્રાક્ટર્સની મિલીભગતથી જે પ્રમાણે રસ્તા બનાવવામાં આવતા હોય છે તેના કારણે આખરે તો નાગરિકોને જ ભોગવવાનો વારો આવતો હોય તે પ્રકારના દ્રશ્યો વરસાદ પડ્યા બાદ અમદાવાદ શહેરમાં ઠેર ઠેર જોવા મળતા હોય છે। હાલના આ દ્રશ્યો છે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પાવાપુરી વિસ્તારમાં જવાનો જે રસ્તો છે ત્યાં જે એક બાજુ ઓવરબ્રિજ બનવાની કામગીરી ચાલી રહી છે, બીજી બાજુ જે માત્ર એક રસ્તો મોટરેબલ હોવો જોઈએ તે રસ્તો પણ હાલ અત્યંત બિસ્માર હાલતમાં હોય તે પ્રકારના દ્રશ્યો છે। ઉબડ ખાબડ રસ્તાઓની વચ્ચે વાહન ચાલકોને વાહન ચલાવવા પર મજબૂર બનવું પડે છે। ટુ વ્હીલર ચાલક હોય કે ફોર વ્હીલર ચાલક આ ઉબડ ખાબડ રસ્તાઓમાંથી વાહન ચલાવવા માટે મજબૂર છે। સાથે જ સાયકલ હોય કે અન્ય વાહનો તમામ વાહનો જે અહીંયાથી પસાર થાય છે તેમની કમર તૂટવાનું નક્કી હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદના આ રસ્તાઓ ઉપર જોવા મળતા સામે આવતા હોય છે। આ રસ્તો જે છે સખત ઉબડ ખાબડ પરિસ્થિતિમાં છે। ઊંડા ખાડા પડ્યા છે, ઠેર ઠેર ખાડાઓની સાથે સાથે કપચીઓ ઉખડી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટ સમક્ષ દાવા કરતું હોય છે કે રસ્તાઓની રિપેરિંગની કામગીરી યોગ્ય અને વ્યાજબી રીતે કરવા માટે કોર્પોરેશન કટિબદ્ધ છે, પરંતુ જમીની હકીકત જે છે અત્યારે જોઈ શકાય છે। રસ્તાઓની જે પ્રકારની પરિસ્થિતિ છે ઠેર ઠેર ખાડા પડેલા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોગંદનામા પર કરાયેલા દાવા અને જમીની હકીકતની વચ્ચેનો તફાવત આ રિયાલિટી ચેકમાં અત્યારે સામે આવી રહ્યો છે, ત્યારે કોર્પોરેશન પણ આ બાબતે યોગ્ય કામગીરી કરે તે પણ એટલું જ આવશ્યક છે। કેમેરામેન પ્રદીપ સિંહ સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ।